गोगा मारा गई थी चम अब फ्रेंड आऊंगा वाह मम्मी मेथी बोतवानी थी तो बोती दीदी मेथी ना लाडवा बनाई दीदा तो बताई दो मेथी ना गुड मॉर्निंग है इस तुम्हारा एक नवा बीजा तो करे लईए આપણે દિવસની શરૂઆત સૌથી પહેલાં તમે અત્યારે માહિર એમ ગાળી દીધો અને હેતાંશીને તો આજે રજા છે તે હેતાંશી તો જઈ છે બહાર રમવા અને મમ્મી પણ ગઈ છે બહાર કપડાં ધોવા અને દીપક છે દુકાને તે હવે આવતા જ હશે તો ગાઈસ બતાવી દઉં તો માહિર અત્યારે ઊંઘી ગયો તો ગાઈસ અત્યારે માહિર ઊંઘી ગયો રાતે 12:30 વાગે 1:30 વાગે ઊંઘ રોજ આખો દિવસ તો આખો દાડો મસ્તી 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 બે પૂર્ણ ખડી વાર શાંતિ નહીં હોતી અત્યારે હું તો બતાવી દઉં બહાર રમું આ તો રજા એટલે છોકરા બધા બહાર જ રમવું દેખાતું નહીં હોય બહાર તો બધા પેલી બાજુ હું છોકરો એટલે દેખાતો નહીં તો હવે મારે કરવું પોતું તો ફટાફટ કરી લઉં પોતું गोगा मारा गई थी चम अब फ्रेंड आऊंगा वाह तो गई सतारे हेतांशी बाहर आती रही थी तो हूँ लेवा आई हूँ हेतांशी ने रमता रमता ए सोड़ी चम जती रे पूछ्या वगर तो गई सतारे हेतांशी ने पाछी अंदर घરમાં લઈને આવી તો પાછી બહાર જતી રહી અને અત્યારે તો જુઓ બતાવી દઉં ખાવામાં તો અત્યારે ફૂલાવાનું શાક બનાવવાનું હોય દાળ ભાત મૂક્યા અને લોટ બાંધી દો અને માએને અત્યારે મમ્મીને નવડાવવા ગાઈસ અત્યારે મમ્મી ફુલાવર સમારીને રાખ્યું હોય અને અત્યારે પેલું તો દૂધ ગરમ કરી દીધું અને આ મૂકી દીધા ભાત ને દાળ અને અત્યારે માહિરને મમ્મી નવડાવવા અને હેતાંશી તો બહાર જઈ રમવા અને દીપક તો દુકાને વહેલા જતા રહેતા જ સવારે એટલે અત્યારે ઊંઘ્યા તો હજુ તો રોટલીનો લોટ ને એવું તો બધી દીધું ખાવાનું બનાવવાનું માહિર તો માહિરને મમ્મી નવડાવી ના એટલે પછી એને કપડાં બપડા પહેરાવું અને ત્યાંથી તો જઈએ બહાર રમવા તો ગાઈસ અત્યારે માહિરભાઈ નઈને આવી ગયા છે હે બુલબુલુ તો બુલબુલુ અત્યારે નઈને આવી ગયું છે તો ફટાફટ એને કરી લઉં તૈયાર શું થયું દીદી ક્યાં ગઈ દીદી શું કર્યું ગાય હેતાંશી અત્યારે કોઈક બનાવવા શું બનાવ્યું लोलीपॉप बनाओ ચમ શાનું લોલીપોપ બનાવ્યું એ થઈ ગયા છે નઈને તૈયાર હે તૈયાર થઈ ગયા તમે આ બાજુ સમજો આ બાજુ તો માહિરભાઈ થઈ ગયા છે તૈયાર ને હેતાંશી બેન અત્યારે કોક બનાવી રહ્યા શું બનાવો બાબુ તો ગાઈસ તો માહિરભાઈ કંટાળી હેરાન કરી હવે પાછા ઊંઘી ગયા અને હેતાંશી ઉપરમાં બતાવી દઉં તો માહિરભાઈ તો ઊંઘી ગયા છે ખાવાનું તો અમે બધાએ તો ખાઈ લીધું ખાલી દીપકનું ખાવાનું બાકી તો દીપક બેસે ખાવા તો મારે તો વિડીયો બનાવવાના બીજા તો સ્ટેન્ડ કરી લીધું તૈયાર પછી વિડીયો બનાવી દઉં તો ગાઈસ અત્યારે હેતાંશી જાય છે ઉપર ને અત્યારે શું કરો તું કેમ ઉપર જઈ ચમ ઉપર ચમ રમવા જવું તો ગાઈસ અત્યારે હેતાંશી તો ગયા ઉપર રમવા ને આ ભાઈ અત્યારે ઊંઘ્યા છે અને દીપકને આપું છે ખાવા હવે બધાએ તો ખાઈ લીધું દીપકને બાકી તો ખાવાનું તો એમાં આપી દઉં ખાવાનું પાણી ધોળ્યું ને શું કર્યું જો ગાઈસ પાણી કરી નાખી આ સાહેબ હવન આવ્યા હવે કેટલા વાગે જોઈ લો ઘડિયાળમાં 4 વાગે હવન આવ્યા તો હવે ખાસે 4 વાગે ના સોડી બધી પોણી કરીને જતી રહી બબુ તું પોણી ના કર
તો પોણી કરી દીધું. મારે પોતું કરવું પડશે. તો મેં દીપક માટે ખાવાનું કાઢી દીધું. દીપક લવાનું શાક, ભાત, રોટલી. તો આ બે જ્યાં ખાવા શાક જેવું બન્યું. બોલ જલ્દી બની ખાવાનું મસ્ત કેવું મસ્ત. ગાઈસ આજે તો બફાની છે મેથી. તો મેં અત્યારે ગોળ શેણીને મૂકી દીધો અને મમ્મીએ રાતે મેથી પલાળી દીધી. જો તમને બતાવી દઉં. તો ગાઈસ તો રાતે મેથી પલાળી દીધી અને અત્યારે મમ્મી તાંસીની માઈને રમાડે જ છે. તો આ બધા અત્યારે મમ્મી અત્યારે માહીની તાંસીને રમાડે છે. અને હવે મારે સમારું છે શાક. તો અત્યારે ખીચડી બનાવવાની તો ખીચડી દીધી. ત્યારે મમ્મી કરે છે દીવા બત્તી. અને ભાઈ કરો ખુદડું કરો. દીદી ક્યાં ગઈ? દીદી બાબાજી તો ગાઈસ બતાવી દઉં. જજી કરો જજી તાર કરવી જજી. ગાઈસ અત્યારે મમ્મી દીવતી કરે ને એ તાંસી બેન ગયા છે બહાર રમવા. તો અંધારું થઈ ગયું ને તાંસી બેન તો ગયા છે બહાર. અત્યારે તો ઠંડી થઈ ગઈ. વાતાવરણ ઠંડુ થઈ ગયું. તો બહુ ઠંડી પડે. બહુ ઠંડી છે તો મારી ભાઈને લઈ જઈએ ઘરમાં. નહીં બેહો માહુ. ગાઈસ તો અડધું શાક સમાર્યું હેરાન કરવા માંડે. પાછા લીધા રમાડવા. મમ્મી મેથી બોધવાની હતી તો બોધી દીધી. મેથીના લાડવા બનાવી દીધા. તો બતાવી દઉં. મેથીના લાડવા બનાવી દીધા. અને બબુ માટે લાડવા બનાવવાના હતા એ પણ બનાવી દીધા. ગાઈસ અત્યારે દીપક બેઠા છે ખાવા. લાડવો લાડવો બનાવ્યા હતા મમ્મીએ. પટાકો તો દીપકને લાડવો. તો ગાઈસ બતાવી દઉં દીપક કેટલા વાગે આવ્યા. જુઓ 11 વાગે આવ્યા. આ માણસ દેખાય જ. ધીમે ધીમે ખાશે 12 વાગ્યા સુધી. ગાઈસ તો અત્યારે માહિરભાઈ રમી રહ્યા છે. માહિર અત્યારે શું કરી રહ્યો છે? તો માહિર અત્યારે રાતના કેટલા વાગ્યા? 11:15 થયા. પણ જુઓ ભાઈ તો ઊંઘવાનું નામ લઈને લેતા. આટલો જ બ્લોગ. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય, ટાટા.